રાણપુર તખતપુરા માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। સતલાસના તાલુકાના રાણપુરથી તખતપુરાને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત પાણી ભરેલા રહેતા માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે અને અકસ્માતની આશંકા પણ વધી ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગની બંને બાજુ આવેલા ખેતરોમાં ખેડૂતો દ્વારા પાણી રોકવા માટે પાળા બનાવવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પાણી સીધું માર્ગ પર જ ભરાઈ રહે છે। પરિણામે રોજિંદા અવરજવરમાં ભારે અવરોધ ઊભો થયો છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ માર્ગ પર પાણી ભરાવા માટે જવાબદાર પરિબળોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિકોનું કહેવું છે કે સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિકોએ જિલ્લા અને તાલુકા તંત્રને વહેલી તકે સ્થળ પર નિરીક્ષણ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીમાંથી રાહત મળી શકે। ગુજરાત રિપોર્ટર બાવડ કનુભાઈ ચીમનભાઈ, ગામ રાણપુર, પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સટરાઈના। સાહેબ, આ રસ્તો રાણપુર અને તખતપુરાના વચ્ચે છે। અમારું ખેતર અહીંયાથી આ પાણીમાંથી પસાર થઈને અમારે આગળ જવાનું હોય છે, દૂધ દોવા અને ગાયો દોવા અને દૂધ દોવા માટે વારંવાર અહીંયા એક્ટિવા પણ ડૂબી જાય એવી પરિસ્થિતિ છે। વારંવાર મામલતદારશ્રીને મેં મૌખિક જાણ કરી હતી, સટરાઈના મામલતદારને તાલીગઢ સેવા સેતુ હતો એ વખતે પણ જાણ કરી હતી, છતાં કોઈ પણ આજ દિવસ સુધી કોઈ આનો ઉકેલ આવતો નથી। તો સત્વરે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક હલ થાય તેવો પ્રયાસ કરજો। જય હિન્દ, જય ભારત।